વલસાડના ધમણાચી ગામે પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ. વલસાડના ધમણાચી ગામે આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગતા આ વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી અને જોતજોતામાં ફેક્ટરીમાંથી આગ સાથે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે ફેક્ટરીમાં આગ ઓલવવા માટેની સુવિધા હોવાને કારણે ફેક્ટરીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ આગ ઓલવવા માટે પાણીનો છંટકાવ શરૂ કરી દીધો હતો. ત્યારબાદ વલસાડ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી અને અંદાજે 2 કલાકની જહેમત બાદ આ ભીષણ આગ પર કાબુ મેળવાયો હતો. આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વધુ વિગત મુજબ વલસાડના ધમણાચી ગામે નેશનલ હાઈવે નંબર 48 નજીક આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરી સાઈ સોલ્યુશનના યુનિટ 2માં અચાનક આગ લાગવાનો બનાવ બનતા ફેક્ટરીમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી અને આ આગ ક્ષણવારમાં ઝડપથી પ્રસરી ગઈ હતી, જેમાં ફેક્ટરીના કર્મચારીઓએ તાત્કાલિક પાણીનો છંટકાવ કરી આગ ઓલવવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. પરંતુ પ્લાસ્ટિકના દાણામાં આગ લાગી હોવાથી આગ પર કાબુ મેળવવો ઘણું મુશ્કેલ હતું, જેને લઈને વલસાડ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. આ બનાવમાં સ્થળ પર ફાયર વિભાગની 3 ગાડીઓ આવી પહોંચી હતી અને સતત પાણીનો છંટકાવ કરી અંદાજે 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાનિ કે ઈજા થઈ ન હતી અને આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. આ બનાવ બાદ પોલીસે સ્થળ પર આવી તપાસ શરૂ કરી હતી. ले ले गाड़ी अगड़ ले गुड्डू पग पाया मूकी दे हेलमेट